હોય છે એ આપણા સંસ્કાર, વેલ્યુઝ, એથિક્સ અને સુપર ઈગો કહેવાય. અને આઈડી એટલે જે બાળક જ્યારે જન્મે અને એની જે રિક્વાયરમેન્ટ છે, જેમ કે બાળક જન્મ્યું તો સૌથી પહેલા રડે શેના માટે? દૂધ માટે. તો એ જ્યારે રડે ત્યારે ફટાક દઈને તમે એને દૂધની બોટલ આપો, પણ એ ના રડે તો એ પડ્યો રહેશે, પણ એની સામે કોઈ જોશે બી નહીં. તો એક આ મેન્ટાલિટી છે, આપણી હ્યુમન મેન્ટાલિટી છે. તો હવે મેઇન પ્રશ્ન પર આપણે આવીશું, ઈગો. દરેકને ઈગો હોય છે અને હોવો જ જોઈએ, પણ જ્યારે એ ઈગોને આપણે રિસ્પેક્ટ કરીએ, એકબીજાના ઈગોને રિસ્પેક્ટ કરીએ, તો ઓટોમેટિકલી એ ઈગો ઓછો થઈ જાય. પણ જો ઈગોને ઘવાઈએ, હર્ટ કરીએ, તો ઈગો એ વધી જાય. સો ડેફિનેટલી જે ફોર અ ગુડ રિલેશનશિપ એકબીજાને ઈગોને સંભાળી લઈએ, સાચવી લઈએ અને રિસ્પેક્ટ કરીએ, તો એ ઈગો ઓટોમેટિક ઘટીને ઓછું થઈ જશે અને ઈગો પ્રેમમાં કન્વર્ટ થઈ જશે. સો ધીસ ઇઝ ધ ટિપ, ઇફ યુ કેન અન્ડરસ્ટેન્ડ. ટૂંકમાં આપની વાત એવું કહી